તો ફરીથી આપણું નવા બ્લોકમાં સ્વાગત છે। તો જો આપણે હવે પાછા આવી ગયા છે ઝઘડિયા પાસે। તો હવે આપણે પાછા એની પાસેથી જ ઝાડ માંડવાના છે। તો ચાલો, વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો તમારા માટે નવા નવા બ્લોક લઈને આવશું જ અમે લોકો। તો આપણે બધા ખલાસીઓ ઝાડુ જ સીવે છે ને આપણા તંડેલભાઈ છે તે ત્યાં તેના બાજુમાં જાય છે કે ચેક કરવા માટે કે કંઈ નડે છે કે નહીં। બાકી તો જો આપણે આવી જ ગયા છે તેની બાજુમાં, અને તેમાં માણસો પણ દેખાય છે ગાઈસ। પણ અહીંથી આપણે ઝૂમિંગ કરીએ તો પિક્ચર ફાટી જાય છે, તો એ થોડુંક ઘણું ઝૂમ કરું છું। તો તેમાં માણસો આપણને જોઈ છે કે નાની બોટ આવેલી છે આપણી બાજુમાં। તો જો હાવ આપણે બાજુમાં જ આવી ગયા છે। હવે અહીંથી આપણે બસ ચલાવવાની છે। તો પહેલાં આપણે થોડુંક વ્યૂ લઈ લઈએ, તેની સાઈડમાંથી ને ગોળ ફરતી વ્યૂ લઈ લઈએ, કેમ કે તમારા માટે ગાઈસ સ્પેશિયલ વ્યૂ લેવા માટે અહીંયા આવીએ જ છીએ આપણે બોટ ચલાવીને। બાકી તો આપણે અહીંયા આવવાની જરૂરી નથી। તો આવવું પડે ક્યારેક, આપણી પાસે નંબર હોય ને તો નંબર લેવા માટે આવવું પડે। બાકી છેટેથી તો આપણને 15 કિલોમીટર 10 કિલોમીટર છેટો હોય ને ત્યાંથી આપણને ઝઘડિયો દેખાઈ જાય કે પેલી ઠેકાણે ઝઘડિયો છે। તો બાકી પછી અહીંથી હવે માંડવાની શરૂઆત કરવાની છે। તો હવે આપણે બધા ખલાસીઓ તૈયાર થઈ જ ગયા છે, અને સંજયભાઈ ને અરવિંદભાઈ यहाँ આવી ગયા છે। દિવ્યેશભાઈ રાસરી બનાવે છે ને કૈલાસભાઈ છે તે જમવાનું બનાવે છે। તો હવે આપણે બધી ઝાડુ માંડવાના છે। તો ઝાડુ માંડીને પછી જમવાનો ટાઈમ થઈ જશે। તો હવે ટંડેલભાઈ કે જવા દો, તો આપણે સંજયભાઈએ જો દાટી રાખી દીધી છે, હવે આપણે કન્ટિન્યુ માંડતા જ જવાનું છે ઝાડુ। તો ગેસ બપોરના ઝાડુ માંડવા માટે બહુ હેરાન થઈ જાય છે તડકા વેરા। તો પસીનો પણ એટલો જ આવી જાય છે ને થાકી પણ જાય છે તડકા વેરા ઝાડુ માંડવામાં। સાંજે માંડીએ તો વાંધો ન આવે, પણ જો ઓલમોસ્ટ ઝાડુ બાકી જ છે, મંડાઈ ગયા। આપણે દિવ્યેશભાઈએ દાટીનો પથ્થરો જય માતાજી કરી ને નાખી દીધો। બાકી જો આપણે ઝઘડિયાને નંબર લઈને આવ્યા હતા ને, તો જો આપણી સાઈડમાં આવી ગયો છે। હવે તેને આપણી સાઈડમાંથી જ જશું। તો અત્યારે પાણી ઓવર થાય છે એટલા માટે। ભાઈઓ તડકો બહુ છે, ગરમી પણ બહુ જ લાગે છે। માંડી દીધા આપણે ઝઘડિયાની બાજુમાં, સાંજે રાતે ઉપરવન થશે। બાકી આપણે દિવ્યેશભાઈ આગળ છે, આગળથી આવે છે આપણે વજુભાઈ છે ને। તો હવે આપણે જમવા પહેલાં જ ઝાડુ માંડી દીધા હતા। તો જો હવે બધી હાથું પગું ધોઈ છે, ઠંડુ ઠંડુ પાણી નાખી લઈ ટાંકામાંથી। તો બધી હવે જવાનું છે। જો આપણે સાઈડમાં નીકળો ઝઘડિયો, તો હવે ઝઘડિયો તો બહુ દૂર જ વહી જશે। જો પાણી એટલા લાગે છે ને ગાઈસ કે 15-20 મિનિટમાં જ ક્યાં ને ક્યાં છેટો વહી ગયો છે। તો હવે આપણે કંઈ વાંધો તો નથી, તો હવે જમી લઈએ। તો પાછા અત્યારે આર પાણી થાય છે ને ઓર પાણી, એટલા માટે એટલો છેટે છે। બાકી તો પાણી આવતા થશે ને તો આપણી બાજુમાં પાછો આવી જશે તે। તો હવે આપણે જમી લઈએ। જમવામાં બિરયાની બનાવી છે ટેટરની, ટેટરવાળી એક મચ્છી ગઈ, અમે લોકો ટેટર કહીએ, તેની મચ્છીની બિરયાની બનાવીશ। જમી લઈએ। તો હવે જમીને નવરા થઈ ગયા। તો હવે આપણા ઝાડુ જોઈએ છે, જો આવી રીતે દેખાય છે, લાઈને લાઈનમાં આપણા ઝાડ છે સીધા વ્યવસ્થિત। આવી રીતે હોય ને તો મચ્છી આવે ગાઈસ। જો કેટલો છેટે વહી ગયો, મોબાઈલનું ઝૂમિંગ પણ ઓછું પડે છે, તેટલો છેટે વહી ગયો છે। તો આપણી હોડીનો આગળનો સીન લઈ, એટલે કે આપણી બોટનો સીન લઈ ને જવાનું છે કેબિનમાં। જો આ બધા લોકો છાંયો કરી ને સૂઈ ગયા છે ને આપણે કેબિનમાં જવાનું છે સૂવા માટે। તો જો અમારા તંડેલભાઈ પણ અહીંયા સૂઈ ગયા છે અને હું અહીંયા સૂઈ ગયો છે ગાઈસ। ચલો આરામ કરીએ, પછી આપણે જો હવે ઉઠી ગયા છે ઝાડ સીવવા માટે, કેમ કે આપણે ઝાડ ફાટી ગયેલું છે તે સીવવું પડે, એટલા માટે હવે ઉઠી ગયા છે। તો બધી ચા પાણી પીને પછી સીવવા આવી જશે। તો ચલો હવે ચા પી લઈએ। આપણા ભાઈ ચા આપી ગયા છે, કૈલાસભાઈ ને દિવ્યેશભાઈને જો માસાને બધા એ લોકો બધું ચા પીશે। તો હવે એ લોકો અહીંયા અંદર વળી ગયા છે, એ લોકોને તડકો લાગે છે એટલા માટે। તો આપણે ચા પી લઈએ। બાકી જો ભાઈ આપણે પાણી બહુ ઊંડા થઈ ગયા હતા ગાઈસ, તો આપણા રાસરી છે ને છોડીને મુકાવે છે, તે જેથી કરીને ઝાડ આપણા હેઠે બેસે ને તો માયલું આવે, ગોલ ભોલ હોય તો, બાકી માસલું નહીં આવે। એના હિસાબે જો આખા પાની રાસરી લોકો એક એક થર્મોકોલ પકડાવી ને મુકાવશે 4-4 વામ। તો જો હવે આ લોકો છેરે પૂગી ગયા છે, તો હવે છેરે આપણે ગોલો બાંધી ને પછી આરામ કરી જવાનું છે પાછો। તો એક છેરે ઝાડ છે મારવાનું, જો આવી રીતે નિશાન કરવા પડે ગાઈસ, ઝાડમાં માર્કન કરવું પડે ને પછી ઝાડ મારવા પડે, જેથી કરીને નિશાન આપણને તાત્કાલિક મળી જાય। તો હવે જો પાણી ભર થવા માંડ્યા છે, તો આપણી સાઈડમાં જ ઝઘડિયો આવી ગયો છે, એટલે કે 200 પોઈન્ટ છેટો રહી છે। અમારા જીપીએસમાં નંબર બતાવે છે 200 પોઈન્ટ છેટો છે। તો આ બાજુ જો સંજયભાઈ છે ને ઉપર ચડીને ઝાડ હીવે છે, ને હવે જો જમણા
પરખે આપણે ડાબી સાઈડ નીકળી ગયો ઝઘડિયો, હવે એ પાછો દૂર ચાલ્યો જ જશે. અત્યારે આપણને પાણીની સ્પીડ મળે છે 5.3ની 4ની એમ મળે છે સ્પીડ, એટલે કે આપણે ઝાડ ઉપર એટલા આપણે જઈએ છીએ સ્પીડમાં, ને ઝઘડિયો પણ આપણી સાઈડમાંથી જઈએ જ છે. તો ચાલો હવે આપણે ઝાડ સિવાય જશે, થોડુંક જ બાકી છે, પછી પછવાડે વહી જવાનું છે. તો જો બહુ છેટ્ટો વટી ગયો ઝઘડિયો, ને હવે સૂર્ય ભગવાન પણ આથમી ગયા છે. તો હવે તંડેલ કે જમી ને પછી ઝાડ આપણે ઉપાડવાના છે. તો જો આપણી પછવાડે ગાંજરો છે, ઓલમોસ્ટ હમણાં આપણે ઝાડ ઓળી છૂટી મૂકી દીધી છે એટલા માટે. ચલો ભાઈ હવે જમી લઈએ આપણે, હવે જમી બમીને ઝાડુ ઉપાડવાના છે, પણ ઝાડુ ઉપાડીએ તે વ્યૂ લઈએ ને આપણે, એટલા માટે હવે આપણે ઝાડુ રાતના ઉપાડી લીધા હતા ને ઝાડુ માંડી પણ ગયા છે. અને જો આ બાજુ ઝાડુ દેખાય છે, કેમકે રાતે એટલી કે ગાઈસ સ્પીડમાં ઝાડુ ઉપાડ્યા છે ને કે વાત જ પૂછોમાં, કેમ કે અહીં દરિયાની વચમાં છે ને તે જમીન ખુલી જાય છે એટલા માટે. તો ચલો ગાઈસ, જો વરંગબરાની બોટો આવે છે આપણી પાસે, એટલે આપણી પાસે નહીં, આપણે અહીંથી ચલાવીને જાય છે તે બોટો. અને ગાઈસ રાતના બહુ હેરાન થઈ ગયા એટલે મેં રાતે વ્યૂ લીધું હતું નહીં, પણ રાતે ગાઈસ એક ગોલ આવેલી છે આપણને, પણ તે કોરૂમમાં નાખી દીધી છે. પણ તમને પછી હું વ્યૂ બતાવી દઈશ કોરૂમમાં, મોબાઈલ લઈ જાઉં ને માલમાં બરફ નાખવા માટે ત્યારે બતાવી દઈશ. બાકી જો હવે આપણે ઝાડુ ઉપાડવાનો સમય થઈ ગયો, તો જો ઝાડુ ઉપાડવા આવી ગયા છે. તો એક મગડું આવ્યું છે, તમારા દિવ્યેશભાઈ ને સંજયભાઈ ખાડે છે મગડું, અને હું ઝાડ ભરું છું ને વજુભાઈ છે તે વ્યૂ ઉતારે છે. જો એ મગડું ખાડી લઈ પછી મોરે મૂકી દેશે, ને અમારે કન્ટિન્યુ ચા ભરવાનું કામકાજ ચાલુ જ છે. જો મારા માસા છે ને ઝાડ ફાટી ગયું છે એ કાઢે છે બરાબર, ને ઓલમોસ્ટ મગડું ખરી જ ગયું છે ગાઈસ. તો હવે મગડું મોડે મૂકી દેશે દિવ્યેશભાઈ ઉપાડીને. તો હવે પાછા આપણે ઝાડુ ઉપાડવાનું ચાલુ જ છે ભાઈ, હવે મસલા આવે તો બતાવીશ, બાકી તો કંઈ નહીં. બાકી જો ગાઈસ ઝાડુ તો ઉપડી ગયા, પણ હવે એક ખાગો આવ્યો ને એક મગડું છે, અને એક આ બાજુ સાઈડમાં એક રાતે મગડું આવેલું હતું, આપણે રાતે જેથી કરીને પાર ઉપેરો હતો તે, અને આ 3 ખાગી છે. હવે સાઈડમાં મૂકી દઈએ આપણે. તો જો ગાઈસ મેં તમને કીધું હતું ને કે કોરૂમમાં રાખીને તમને ગોલ તો બતાવીશ, તો ગાઈસ સોરી ઝાડમાંથી ખાઈ રહી તે તમને બતાવી નથી, કેમ કે રાતના યાર બહુ ઇમરજન્સીમાં ઝાડ ઉપાડતા હતા એટલા માટે. તો જો હવે આપણે ગોલ નાખી દઈએ, એક સાઈડે મૂકી દીધી ખાગોનો ગોલ, હવે બરફ નાખી દઈએ આપણે, પછી ઉપર જવાનું છે. તો આપણે ઉપર આવી ગયા છે, મારા માસા ઝાડ હીટતા હતા, તો હવે જમવાનું બની ગયું છે, તો હવે જમી લઈએ. તો ચાલો ગાઈસ, હું માસ્ટર રાખીને હમણાં આવ્યો, હવે જમવા જવાનું છે, પેલા જમી આવીએ પછી આપણે ઝાડ હીવવાના છે, થોડાક પાટી ગયા છે એટલે ચાલો. તો હવે દાળ બકાલો બનાવ્યો છે ભાઈ, તો જમી લઈએ. દાળ બહુ પીવાની મજા આવે છે, એટલે 1-2 વાટકારો પીએ જ જવી પડશે, કેમ કે ઝાડુ ઉપાડીને ભૂખ પણ એવી જ લાગે ગાઈસ. તો હવે આપણે જો તંડેલ કાક બહાર કાઢે છે આપણી બોટ, પછી ઝાડુ માનશું સીવી બીવીને, થોડાક બાકી છે સીવવાના એટલા માટે. આ વ્યક્તિ છે ને ભાઈ અમીને ઝાડ માનવામાં બહુ હેરાન કરે છે. આ ભાઈને કે જલ્દી બુડાવણી મૂકી દે, જા એના ગોલા છે ભાઈ, આમાં આપણા ઝાડુ ફસાઈ જાય તો તૂટી જાય, પછી એ લોકો આપણને બાંધે. આપણે એની પાસે જઈએ છીએ હવે પૂછવા કે મૂકવાનું છે કે નહીં બુડાવણી. જો આ વ્યક્તિ પાસે આવ્યા જ આપણે, એ બધી ગોલા બાંધીને બેઠો છે. તો જય ગાઈસ, હવે આપણે પહેલાંને ભાઈ પૂછીને આવ્યા, અને હવે આપણે ઝાડુ માંડ્યા છે, અને આપણા પ્રકાશભાઈ ઝાડ હીવે છે તંડેલભાઈ. તો હવે એમાં જરાક જ છે એટલે હું કેબિનમાંથી વ્યૂ લઈ લેમ, અને સામે ઘોડી છે તે આપણને નડે ન નડે એમ છે. હવે સૂઈ જઈએ ખાઈને. તો હવે ચાલો ભાઈઓ જમી લઈએ, જમવાનું સીન નથી લેવાનું. બાકી જો હવે ઉઠી તો ગયા, સવારને ગુડ મોર્નિંગ, ચા પીવા આવી જાઓ સવારની. અને મારા માચા છે ને ત્યાં આગળ કોગળા કરવા ગયા હતા, બાકી હવે આપણે નાસ્તો કરવાનો છે. ને જો વાદળા થઈ ગયા છે ગાઈસ, બાકી આ પાર ઉપાડી અને હવે આપણે બંદરમાં જવાનું છે, એટલા માટે હવે નાસ્તો કરી ઉપર જવાના છે. તો ઓલમોસ્ટ બધા કલરથી નાસ્તો તો કરી લીધો છે, તો બીજા કલરથી નાસ્તો કરે જ છે. અને ગાઈસ આપણા પંખામાં છે ને રાતે રાસરી આવી ગઈ છે આપણી ઝાડની, તો આપણા દિવ્યેશભાઈ છે ને પાણીમાં પડવાના છે. તો જો આપણા દિવ્યેશભાઈ પાણીમાં પડે છે, તો યાર સવારમાં ઠંડુ પણ બહુ જ લાગે છે, તો તેને ઠંડુ પણ બહુ જ લાગશે. તો જો દિવ્યેશભાઈ પડ્યા પાણીમાં, તો હવે તે પહેલાં પગ પુગાડીને જોઈ લેશે રાસરી છે કે નહીં, તો પછી અંદર જવું ન જવું પછી ડિસિઝન લેશે. તો હવે દિવ્યેશભાઈને કીધું છે કે તો પગ પગાડીને જોઈ લે, તો દિવ્યેશભાઈ નાટો પાડે છે
કે કંઈ નથી આવ્યું. તો જો હવે તે પગ પુકારે છે આપણા પંખા પાસે, તો કે કંઈ નથી. તો કે અમે કે હવે ચડી જા ભાઈ ને જલ્દી કપડાં બદલાવી લે, બાકી તું ઠંડીનો ઠરી જઈશ એટલા માટે. તો ચલો ગાઈસ, હવે આપણે ઝાડુ ઉપર આવી ગયા છે અને હવે આપણો છેલ્લો પાર છે. બાકી બંદરમાં જવાનું છે, અહીંથી 150-200 કિલોમીટર છે. તો અત્યારે હવે 8-9 વાગે ઝાડુ ઉપરવા આવ્યા છે. હવે દિવ્યેશભાઈ વ્યૂ લે છે. માસલા તો કંઈ આવ્યા એમ નથી ભાઈ, પણ હવે દિવ્યેશભાઈને વ્યૂ લઈ. તો હવે આપણા દિવ્યેશભાઈ કેવો વ્યૂ લે છે એ તમે જોઈ શકો છો. બાકી જો અરવિંદભાઈનો ટાણવાનો વારો આવી ગયો છે. અરવિંદભાઈ ઘાટા છોડવા જતા નથી અને હું પણ જતો નથી. તો સુંદર વ્યૂ લે છે દરિયાનું. બાકી જો મારું પણ વ્યૂ લેશે. મારા માસા છે ને ઘાટા છોડે છે અને જો મારે ગાઈસ આવું કામ કરવું પડે. જો તમને દેખાય છે ને, મારે આ કામ કરવું પડે. એટલે આપણે અમુક વ્યૂ લઈ શકતા નથી, એના બદલ છોડી જે આપણા કૈલાસભાઈ ગાઈસને હેલો કહે છે. તો જો આપણા તંડેલભાઈ બોટ ચલાવે છે ગેર મારવો પડે એટલે. તો ગાઈસ પાર તો ઉપડી ગયો, પણ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. તો ચાલો જમવા આવી જાઓ ભાઈ, બપોરનું જમી લઈએ. અને આપણી મોડામાં છે ને એક ઝઘડિયો આવે છે, આખો અલગ જ પ્રકારનો. હવે જમીને આપણે ગાયગા વ્યૂ લેવા જવાનું છે, એટલા માટે જમી લઈએ. તો જો આપણે આવી ગયા છે મોડામાં, અને અહીંયા ગાઈસ નાની સ્ટીમરો 4-5 નાની સ્ટીમરો છે અને ઘણું બધું છે. તો વિડીયોમાં તમને બતાવતો રહીશ. તો જો ગાઈસ આ ઝઘડિયો કેવો લાગે છે, અલગ જ પ્રકારનો લાગે છે. પણ આ ઝઘડિયો નથી, આ નાની સ્ટીમર છે અને આ બેરલ છે, તેને બાંધવાનું બેરલ છે. તો હવે ગાઈસ આપણે કેબિન ઉપર વહી આવ્યા છે મસ્ત વ્યૂ લેવા માટે, કેમ કે આપણે નવરા થઈ ગયા છે એટલા માટે. તો જો કેબિન ઉપરથી સીન લેવું છું, અને આ નાની સ્ટીમર અમે લોકો ઢૂક કહીએ ને, એ કેટલા બધી છે ને. જો આ બેરલ તમને દેખાતો હોય છે, આની નીચે છે ને મોટો પથ્થર હોય કાં પછી એન્કર હોય મોટો, એટલે એકને એક ઠેકાણે બેરલ પડ્યું રહી. તો ચલો ગાઈસ, જય સોમનાથ ને જય માતાજી. હવે આપણે બંદરમાં જઈએ છીએ. મસલા તો કે આજે પણ પાર ઉપાડ્યો, સવારે તો એક જ મગરું આવ્યું. બાકી એક ગોલ આવી તમને બતાવી છે મેં આ વિડીયોમાં. બાકી હવે છે ને આ બાજુ નહીં આવવાના છે, હવે એમ ભાટ ઉપર જવાના છે. એટલે કે 40 વામ પાણી હોય ને 45 વામ પાણી હોય ત્યાં જવાના છે. પાછી ફિશિંગ નીકળી ત્યારે. તો હવે રાસરી પર બધી છોડી લાગી ઝાડમાંથી, અને પછી લાંબી રાસરી બાંધવાની છે, રસ્સી બાંધવાની છે લાંબી. પાછા નીકળ્યું પછી વ્યૂ બતાવીશ. ને આ ભાતના માછલા તો અલગ અલગ જ આવે, એ તમને બતાવીશ હું. તો વિડીયો ગમે મારો ભાઈ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈઓ તથા બહેનોને રિક્વેસ્ટ છે. ચલો બાય બાય. મારી બાજુમાંથી ઝઘડિયો જાય છે, પાણીમાં ફિટ કરવાનો ઝઘડિયો છે, તે જાય છે. આ ના થૂકે છે ને ઘોડા ફિટ થાય. જો તમને ફરતો બતાવું પાછો કેટલો મોટો છે. જો ભાઈ ઓલા પીળા કલરવાળા આપણા આગલા વ્યૂમાં બતાવેલા જ છે, તેને ફિટ કરવામાં આ સાધનની જરૂર પડે. તો તેમાં હાઇડ્રોલિક કિરીન આવે અને બહુ વિશાળ મોટું છે. અને આપણી બાજુમાં તો આ નાનું દેખાય, આપણે એના બાજુમાં નાના દેખાય. તો હવે તે ત્યાં છે ને. હવે આપણા બધી ખલાસીઓ મોડામાં આવી ગયા મારો માસો ઝાડ સીવવા માટે. અને આપણા જાવામાં ઘણા ઝઘડિયા પડશે, તો તમે ઘણા ઝઘડિયાનું વ્યૂ બતાવીશ. આપણે પહેલાં ઓલા લાઇટવાળા ઝઘડિયા કહીએ ને 4 થાંભાવાળા, તે બતાવીશ. તો હાલો આપણે હવે સુકાને બેસી જઈએ. તો હવે આપણા ટંડેલને છે ને સુવડાવી દેવાનું છે, કેમ કે ટંડેલની બહુ મહેનત હોય ગાઈસ. રાતના જાગવાનું, ઘડીએ ઉઠીને ઝાડ જોવાના. અને આપણે નાની સ્ટીમર કહેવાય તેની બાજુમાંથી જ વટીએ છીએ. તો આપણે કેબિનમાંથી વ્યૂ લેમ છું, કેમ કે આપણે ઓલમોસ્ટ સરખી પર બેસી ગયા છે એટલા માટે. બાકી બીજા ખલાસીઓ તો આપણે આગળ છે, તે પણ તમને વ્યૂ બતાવું. કે જો આપણે હવે કેટલા 95 કિલોમીટર વધ્યું છે. આ 95 કિલોમીટર છે બંદર આપણું, ત્યાં જવાનું છે. અને જો ઝઘડિયો લાઇટવાળો આવે જ છે મોડામાં, તે તમને બતાવી દઉં. તો જો કેટલો મસ્ત લાગે છે. હવે આના જેવો બીજો પણ આવશે ગાઈસ, આપણા મોડામાં જ આવશે, એટલે તમને એ પણ બતાવી દઈશ. તો જો ગાઈસ આપણે અત્યાર સુધી ઝાડમાં ધંધો કર્યો, પણ તે અમારી બાજુ સુરતવાળી ગાડી આવે ને તે બાજુ કરેલો હતો. તો ત્યાં પાણી હાવ ઓછા જ હોય, એટલે કે 15 વામ 17 વામ 16 વામ તેવા હોય. પણ હવે આપણે ફિશિંગ નીકળશું ને તે ભાટ ઉપર જવાનું છે, એટલે કે ભાટમાં ઝાડુ માંડવા જવાનું છે. તે બાજુ અલગ અલગ મચ્છી મારવા જવાની છે. બાકી વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી આપણે અહીંથી વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ. બંદરમાં 8 વાગે પૂગશું. બાય બાય.